તો સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ગ્રુપ ઉત્તર ગુજરાતમાં ખૂબ ચર્ચામાં છે। ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી છે, કેમ કે અલગ અલગ એજન્ટની તપાસ પણ થઈ રહી છે। હિંમતનગર ખાતેના નિવાસસ્થાને સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી તપાસ હાથ ધરાઈ રહી છે। ઘણા બધા ડોક્યુમેન્ટનું પણ વેરિફિકેશન કરી રહી છે। ધવલ પટેલની શોધખોળ કરી રહી છે। ધવલ પટેલ હાથે ન લાગ્યા, પરંતુ ધવલ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી। હવે ધવલ પટેલ ન મળતા સીઆઈડી ક્રાઇમને તેમની માતાનું નિવેદન લેવાયું તેવી ચર્ચા છે। આ એમનું નિવાસસ્થાન છે। સહયોગી રાકેશ જોડાશે। રાકેશ, વધુ અપડેટ। જી બેન, જો જણાવી દો કે સીઆઈડી ક્રાઇમ છેલ્લા 24-48 કલાકથી અરવલ્લી અને સાબરકાંઠાના અંદર ધામા છે। ક્યાંક ને ક્યાંક માલપુરના અંદર પણ તપાસ કરી રહ્યા હતા। આજે સીઆઈડી ક્રાઇમની ટીમ હિંમતનગર પહોંચી હતી। હિંમતનગર બીઝેડ ગ્રુપનો જે એજન્ટ ધવલ પટેલ છે એના ઘરે પહોંચી હતી, પણ ધવલ પટેલ તો લગભગ કેટલો આ ઘટના બની એ દિવસથી જ ફરાર છે એવું લોકો કહી રહ્યા છે। એટલે એ મળ્યો નથી, અને મહાદેવપુરા અને એને હિંમતનગર એનું નિવાસસ્થાન છે ત્યાં પણ હોય, પણ એ મળ્યો નથી। અને સીઆઈડી ક્રાઇમની ટીમ ત્યાં હજુ પણ તપાસ કરી રહી છે, પણ ત્યાં કોઈ છે એવા પુરાવા પણ મળ્યા નથી। એ ક્યાં છે એ પણ કોઈને ખબર નથી। જી, આભાર રાકેશ સમગ્ર અપડેટ બદલ।